વધતી વાત કરીએ તો મેડિકલ ચેકઅપ માટે પાયલ ગોટીને અમરેલી લવાતા સમયે વચ્ચે રોકાઈ હતી। તપાસ કમિટી પોલીસ દ્વારા મેડિકલ ચેકઅપ માટે લઈ જતા સમયે રસ્તામાં રોકાઈ હતી। પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા પોલીસને રોક્યા હતા। પોલીસ દ્વારા પાયલ ગોટીને પરિવાર સાથે મેડિકલ કરાવવા લઈ જતા હતા। કોંગ્રેસ નેતા દ્વારા પોલીસની ટીમને રોકી અત્યારે નહીં મેડિકલ સવારે કરવાની માંગ કરી છે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી। મિત્રો, આજે આ શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પીડિત પાયલ નામની દીકરી એને જ્યારે વેદના વ્યક્ત કરી અને એને વાચા આપવા આખું ગુજરાત આજે ખુલીને બહાર આવ્યું છે, ત્યારે સત્ય ઉપર પડદો પાડવા માટે થઈને રાતના અંધારામાં આપ જોઈ રહ્યા છો કે ડીવાયએસપી અમરેલીની ગાડી સાથે એક બીજી પોલીસની ગાડી, બે મહિલા અધિકારીઓ દ્વારા દીકરીને એના ઘરેથી મેડિકલ ચેકઅપના બહાને રાતના અંધારામાં લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે। મને સમાચાર મળ્યા એટલે તુરંત હું આવ્યો છું। અધિકારીઓને વિનંતી કરી, બેનને પણ સાંભળી અને વાત રેકર્ડ કરી છે। બેન પોતે ઘરે જવા માંગે છે અત્યારે, મેં એને વિનંતી કરી છે કે આપ એને ઘરે લઈ જાઓ। આપ ગમે એટલો પ્રયાસ કરશો, રાતના અંધારામાં તમે સત્યની ઉપર પડદો નહીં પાડી શકો। એ દીકરીના લોયરના પરિવારજનોની વચ્ચે દિવસે આપ જ્યાં પણ મેડિકલ ચેકઅપ કરાવવા અથવા તો કાંઈ પ્રક્રિયામાંથી પસાર કરવા લઈ જવા માંગતા હો, જરૂરથી આપ જજો। આજ દીકરીને મારી અને આટલા દિવસો થયા, ત્યાં સુધી તો કંઈ ન દેખાણું। હવે જ્યારે નેતાઓની આંગળીએ નાચનારા અમુક પોલીસવાળાઓએ આ દીકરીની આબરૂનું નીલામ કર્યું, એનો જાહેરમાં વરઘોડો કાઢ્યો, એને પાટીએ સુવડાવીને પગમાં પટ્ટા માર્યા અને દીકરીએ જ્યારે ઘર પરિવાર આગેવાનોની વચ્ચે એની વ્યથા વ્યક્ત કરી, ત્યારે રાતના અંધારામાં એ દીકરીને મેડિકલ ચેકઅપના નામે ક્યાંય લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો હતો। એ ગાડીઓને રોડ ઉપર રોકી છે। આજે આ ફતેપુર ગામના શેત્રુંજી નદીના વડી ઠેબીના પુલ ઉપર ઊભા છીએ અને આપ જોઈ શકો છો કે આ બંને પોલીસની ગાડીઓ અહીંયા રોકી અને વિનંતી કરી છે કે દીકરી અત્યારે ઘરે જવા માંગે છે, આપ એને આદરભેર સન્માનભેર ઘરે મૂકી આવો અને આવતીકાલે એમના જે કોઈ વકીલ હોય, કુટુંબ પરિવારના આગેવાનો હોય, એની હાજરીમાં તમારે જે કાંઈ કાયદાકીય પ્રક્રિયા કરવાની થતી હોય એને આગળ ધપાવજો। આ રાતના અંધારે તમે એને લઈ ડરાવી ધમકાવી અને સત્યને છુપાવવાનો પ્રયાસ નહીં કરો, આવી મેં એને વિનંતી કરી છે। સીટના બહાને દીકરીને મેડિકલ જાંચ કરવાનું બહાનું બતાવી લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો હતો। જાણવા મળ્યું એટલે હું ખુદ અહીંયા પહોંચ્યો છું। અધિકારીઓને પણ શાનમાં સમજાવીને કીધું છે કે આ રાતના અંધારામાં તમે સત્યની ઉપર પડદો નહીં પાડી શકો। એ દીકરી ઘરે જવા માંગે છે અને ઘરે ઉતારી આવો। એના લોયર આગેવાનો કૌટુંબીજનોની સાથે દિવસના અજવાળામાં તમારે જે કાંઈ તપાસ કરવી હોય એ કરજો।